ગોપાલ ઇટાલિયા પર ચપ્પલ કાંડ. જામનગર ખાતે આમ આદમી પાર્ટીની સભા દરમિયાન મોટો હંગામો. આપ નેતા ગોપાલ ઇટાલિયા પર જાહેર સભા દરમિયાન એક વ્યક્તિએ ચપ્પલ મારો કર્યો, જેના પગલે સભામાં ખળભળાટ મચી ગયો હતો. તો આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું આપનો દિવાન ફિરોઝ. ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે. મળતી માહિતી મુજબ ચપ્પલ ફેંકનાર વ્યક્તિનું નામ છે છત્રસિંહ જાડેજા. તેને પોતે જ એક કબૂલાત કરી છે કે તેને આ કાર્ય પ્રદીપસિંહ જાડેજા પર થયેલા હુમલાના સ્વરૂપે કર્યું છે. ત્યારબાદ રાજકારણમાં ધ્રુવીકરણ તેજ બની ગયું છે. લોકોમાં ચર્ચાનો દોર. આ વ્યક્તિ ભાજપનો કે કોંગ્રેસનો? સોશિયલ મીડિયા ઉપર ઘટના ખૂબ જ વાયરલ. ગોપાલ ઇટાલિયાની પ્રથમ પ્રતિક્રિયા કે અચાનક પોલીસવાળા બધા આવ્યા. પોલીસવાળાની સાથે જ આ ભાઈ આવ્યો. લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે. મેં જોયું નથી, પણ હું તો સ્ટેજ ઉપર હતો. ગોપાલ ઇટાલિયાએ આ હુમલાને લઈને સીધો આક્ષેપ કર્યો છે કે આ ભાજપનું કાવતરું છે. પોલીસ નિષ્ક્રિય રહી. પરંતુ થોડા સમય બાદ તેના ફેસબુક પોસ્ટમાં ગોપાલ ઇટાલિયાએ એકદમ અલગ જ સ્વરમાં જવાબ આપ્યો છે. મારી ઉપર હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ કોઈ ફરિયાદ કરતો નથી. હું તો તેને માફ કરું છું. ભગવાન તેને અને તેના પરિવારને સુખી રાખે તેવી પોસ્ટ કરી છે. જ્યારે રાજકીય ગરમાવો વધ્યો. હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય આરોપ પ્રતિ આરોપ દાખવી રહી છે. કોને ફાયદો, કોને ગોઠવણ કરી, શા માટે ઇટાલિયાને નિશાન બનાવાયા? રાજકીય માહોલમાં તોફાની ગરમાવો દેખાઈ રહ્યો છે. શિયાળાની ઠંડી પણ રાજકારણમાં ગરમાવો. જ્યાં એક તરફ ગુજરાતમાં શિયાળાની ઠંડી વધી રહી છે, ત્યાં બીજી તરફ રાજકીય તાપમાન ઉકળાટ ઉપર પહોંચી ગયું છે. આગળના કલાકોમાં શું થશે, કોણ શું બોલશે, આ પછીની પોલિટિક ડ્રામા હજુ પણ ઘણું બાકી જોવાનું છે. જાણવા મળ્યા પ્રમાણે આજે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં કેટલાક અસામાજિક તત્વોએ સભા પર પથ્થરમારો કર્યો છે. આ ખૂબ જ નિંદનીય અને બહુ હલકી કક્ષાનું. આવી જ વધુ પોસ્ટ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.